રાત્રિના અંધકારમાં ઇન્ટરસ્ટેટ 85 પર એક કાર રોકાઈ. આ માત્ર એક બ્રેકડાઉન નહોતું, પરંતુ એક ભયાનક દુર્ઘટનાની શરૂઆત હતી, જેણે બે બાળકોના પિતા ઓમર આર્ટિઝનું જીવન છીનવી લીધું. અમેરિકાના જ્યોર્જિયાની કોર્ટે ગુજરાતી મહિલા સોનલ પટેલને 25 વર્ષની કુલ સજા ફટકારી છે, જેમાંથી 7 વર્ષ જેલમાં રહેવું પડશે. સવાલ એ છે કે શું આ સજા ન્યાય છે? ન્યાયની આ તલવાર હજુ ત્યો માન થઈ નથી ત્યાં ફિલાડેલ્ફિયામાં બીજી ગુજરાતી યુવતી 23 વર્ષીય ડિમ્પલ પટેલ પર પણ બે યુવકોના મોતનો કેસ ચાલી રહ્યો છે. તેની કહાની શું વળાંક લેશે? દારૂ, ડ્રગ્સ અને બેફામ ગતિ, આ બે કિસ્સાઓ માત્ર અકસ્માત નથી, પણ અમેરિકાના ગુજરાતી ડ્રીમ પર લાગેલું કાળો ધબ્બો છે. શું સોનલ જેવી જ ભયાનક ભૂલ ડિમ્પલનું પણ ભવિષ્ય નક્કી કરશે? આ સનસનાટી ભર્યા રિપોર્ટમાં અમે વિગતોનો પર્દાફાશ કરીશું, જે સાંભળીને તમે ધ્રુજી ઉઠશો. આ શૃંખલાની શરૂઆત થાય છે જ્યોર્જિયાથી. 40 વર્ષીય સોનલ નંદકિશોર પટેલનું ભાવિ નક્કી થઈ ચૂક્યું છે. ફેબ્રુઆરી 2024માં ગ્વિનેટ કાઉન્ટીમાં I-85 પર થયેલા એક ભયાનક અકસ્માતમાં 29 વર્ષીય ક્યુબેન ઓમર આર્ટિઝનું મોત થયું. ઓમર, જે તાજેતરમાં જ અમેરિકન ડ્રીમ જીવવા આવ્યો હતો અને બે નાના બાળકોનો પિતા હતો, તેની જિંદગી સોનલની એક ઘાતક ભૂલને કારણે અંધકારમાં ધકેલાઈ ગઈ. સોનલની ગાડી રોડની વચ્ચે જ ઊભી હતી અને પાછળથી આવતી આર્ટિઝની કાર જોરદાર ટકરાઈ, જેનાથી તેનું તાત્કાલિક મોત નીપજ્યું. પરંતુ અકસ્માતની વિગતો તો વધુ ભયાનક છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે સોનલ પટેલ દારૂના નશામાં જ નહોતી, પણ તેના શરીરમાં પ્રિસ્ક્રાઇબ્ડ ટ્રોજોડોન ડ્રગના અવશેષો પણ મળ્યા હતા. જાણે આટલું ઓછું હોય તેમ સોનલે કબૂલ્યું હતું કે તે છેલ્લા 2 દિવસથી ઊંઘી નહોતી અને તેનું ડ્રાઇવિંગ લાયસન્સ તો 2007ના એક પાછલા DUI કેસને કારણે પહેલેથી જ સસ્પેન્ડ હતું અને કારમાંથી કોકેન પણ મળી આવ્યું. આ તમામ ગુનાઓનો સરવાળો થયો, જેનો ચુકાદો તાજેતરમાં જ આજ આવ્યો છે. કોર્ટે સોનલની ગિલ્ટી પ્લી સ્વીકારીને 25 વર્ષની કુલ સજા સંભળાવી, જેમાંથી 7 વર્ષ જેલમાં અને બાકીના 18 વર્ષ કડક પ્રોબેશન હેઠળ પસાર કરવા પડશે. મૃતક પરિવારની પીડા અને ગુસ્સો સમજાય છે, જ્યારે તેમણે કોર્ટમાં સોનલને બોન્ડ પર મુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો. આ 7 વર્ષની સજા કદાચ તેમના દુઃખને ઓછું નહીં કરી શકે, પરંતુ કાયદાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. જ્યોર્જિયાના આઘાતજનક સમાચારની શાહી હજી સુકાઈ નથી. ત્યાં જ ઉત્તર તરફ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયામાં સમાન કેસની કાર્યવાહી ચાલી રહી છે. અહીં એક 23 વર્ષીય ગુજરાતી યુવતી ડિમ્પલ પટેલ, જે પ્રી મેડિકલ સ્ટુડન્ટ છે, તેના પર માર્ચ 2024માં થયેલા અકસ્માત માટે DUI, હોમિસાઇડ અને ઇનવોલન્ટરી મેન્સ્લોટર જેવા ગંભીર આરોપો લાગ્યા છે. ડિમ્પલની ફોર્ડ મસ્તાંગ મેચ I-95 પર 72 માઇલની પ્રતિ કલાકની બેફામ ગતિએ ચાલી રહી હતી, ત્યારે ત્યાં સ્પીડ લિમિટ માત્ર 45 પ્રતિ માઇલ હતી. તે સમયે તે હેન્ડ્સફ્રી મોડમાં ડ્રાઈવ કરી રહી હતી, પરંતુ ફરી એકવાર નશાએ ખેલ બગાડ્યો. તેના બ્લડ આલ્કોહોલ લેવલની પુષ્ટિ થઈ અને આ દુર્ઘટનામાં અસ્કર બસ્કતીબેકોવ અને એર્મેક ઉઝકોબેવ નામના 2 કિર્ગિસ્તાની યુવકોના મોત નીપજ્યા. સોનલના કેસથી વિપરીત ડિમ્પલનો કેસ હજી કોર્ટમાં ચાલુ છે. તેને $2 લાખ બોન્ડ પર મુક્ત કરવામાં આવી છે, જેના પર મૃતક પરિવારોએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. ડિમ્પલ પર શરૂઆતમાં પુરાવા છેડછાડનો આરોપ પણ લાગ્યો હતો. જોકે જાન્યુઆરી 2025માં તે આરોપ દૂર કરવામાં આવ્યો, પણ તે મુખ્ય આરોપો સ્થિર છે. ડિમ્પલના વકીલો ટેકનોલોજી એટલે કે કારના બ્લુ ક્રુઝ ફીચરનો ઉપયોગ જવાબદારી ઘટાડવા માટે કરી શકે છે, પરંતુ પ્રોસિક્યુટર્સ તેને નશામાં ટેકનોલોજીનો દુરુપયોગ ગણે છે. આ કેસ 2025ના અંત સુધી ટ્રાયલ પર જઈ શકે છે અને તેનું પરિણામ ગુજરાતી સમાજના યુવાનો માટે એક મોટો સંદેશ લઈને આવશે. આ બંને કેસોમાં એક ડરામણી સમાનતા છે: બેફામ વર્તન, દારૂનો પ્રભાવ અને ભારતીય મૂળની મહિલાઓની સંડોવણી. જોકે સોનલનો કેસ સજા સાથે સમાપ્ત થઈ ગયો છે,
ડિમ્પલનો કેસ હજી ન્યાયની પ્રક્રિયામાં છે અને પ્રોસિક્યુટર્સ 20 વર્ષથી વધુની સજાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાઓ માત્ર કાયદાકીય મુદ્દાઓ નથી, પણ અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ સમાજમાં વધી રહેલા તણાવ અને બેજવાબદાર વર્તનને પણ દર્શાવે છે. NHTSAના આંકડા મુજબ DUIને કારણે દર વર્ષે હજારો લોકોના મોત થાય છે અને આ બે ગુજરાતી મહિલાઓના કેસોએ સમગ્ર સમાજને જાગૃત થવા માટે મજબૂર કર્યા છે. શું ગુજરાતી યુવાનો અમેરિકન જીવનશૈલીની આ નકારાત્મક બાજુને સમજી શકશે? આ પ્રશ્નનો જવાબ ભવિષ્યના DUI જાગૃતિ કેમ્પેન્સ અને ડિમ્પલ પટેલના ટ્રાયલના પરિણામ પર નિર્ભર છે. ત્યાં સુધી અમેરિકન કોરિડોરમાં આ બે ઘાતક કહાનીઓ અંધકાર ફેલાવી રહી છે.